અતુલભાઈ ભંડેરી, હસનભાઈ ખફી, મિત્તલબેન વાઘેલા અને મોનિકાબેન દોમડિયા આજે અમારી વોર્ડ નંબર 16ની પેનલે ફોર્મ ભર્યું છે ત્યારે અમને ખૂબ ખુશી છે અને વોર્ડ નંબર 16ની જનતાનો અમને વિશ્વાસ છે કે આજે અમે શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્રિકા ભર્યું છે ઉમેદવાર, ત્યારે ખૂબ આનંદની વાત છે અને મને સમગ્ર વોર્ડ નંબર 16ની જનતાનો વિશ્વાસ છે અને જંગી બહુમતીથી જામનગર મહાનગરપાલિકાનું પ્રતિનિધિ કરશે એવી મને આશા અને અપેક્ષા છે. क्या मुद्दाओं से कि તમે રહીને જશો કે જે રીતે ભૂતકાળમાં હતા નગર સેવકોને તમારી પાસે क्या મુદ્દાઓ આવે સામે બોલજો. મારી પાસે 4 વિઝન છે. છેલ્લા 2002માં સંગમબાગ હતું, એક ખૂબ નાનું હતું, ત્યારે વસ્તી હતી 15,000ની. આજે 1.5 લાખની વસ્તી છે, એક પણ બગીચો નથી. તો મારી પહેલું પ્રાધાન્ય બગીચાનું હશે અને બીજું મારું પ્રાધાન્ય કે શાક માર્કેટ સાધના કોલોનીમાં છે એ બહુ સારી ભરાઈ છે પણ વિસ્તાર બહુ મોટો થઈ ગયો છે, ત્યારે એક શાક માર્કેટ લઈ આવવાની ઈચ્છા છે. બીજી એક સાધના કોલોનીના જે ઘર વિહોણા છે એને ઝડપથી તાત્કાલિક ઘર મળે એવું અમે ચારેય સંકલન કરી અને સરકારમાં રજૂઆત કરશું. બીજો અમારો વિસ્તાર ખૂબ ડેવલપિંગ છે, ત્યારે હાઈરાઇઝ બિલ્ડિંગો યુવા પાર્ક છે, કીર્તિપાન છે, લાલપર રોડમાંથી જે હાઈરાઇઝ બિલ્ડિંગ બને છે ત્યારે એક પણ ફાયર સ્ટેશન નથી. જ્યારે આવા ટ્રાફિકમાંથી બંબો આવતા બહુ વાર લાગે, એટલે અમે નાનું એવું ફાયર સ્ટેશન બની જાય 2 ગાડીનું તો તાત્કાલિક ત્યાં જ્યાં આગ લાગી ગયો ત્યાં જાનહાની ઓછી થાય અને વધારે ગાડી જોતી ત્યારે લાલ બંગલેથી માંગીશું. અમારો આ 4 વિઝન મહત્વના છે. હું 10 વર્ષ કોર્પોરેટર રહ્યો છું ત્યારે અનેક કામો કર્યા છે અને લોકોના દિલમાં વસે છે એની મને વિશ્વાસ છે અને અમારી જંગી બહુમતીથી પેનલ જીતશે એવી હું આપ મીડિયાના માધ્યમથી વોર્ડ નંબર 16ની જનતાને આહવાન કરું છું. તમારી સાથે તમે યુવા નવા ચહેરા મુસ્લિમ સમાજનું ખૂબ મોટું નામ એવા હસનભાઈ ખફી, જે આમ કઈ તો ભામાશા કહેવાય કે હમણાં જ રમજાન મહિનો ગયો ત્યારે ક્યારેય ફોટા નથી પડ્યા, સોશિયલ મીડિયામાં હોય, અનેક એવા કામો કર્યા છે. કોરોના કાળમાં એને અનેક કામો કર્યા છે. મુસ્લિમ સમાજને તો ઠીક છે પણ હિન્દુ લોકોને પણ ધાર્મિક તહેવારો હોય, નવરાત્રિ હોય, કથા હોય, ભાગવત કથા હોય ત્યારે પણ તેઓની ઉપસ્થિત હોય છે. શ્રાવણ મહિનો હોય ત્યારે પણ એની ઉપસ્થિત હોય છે અને અમને ખૂબ વર્ષોથી હું સંકળાયેલો છું મુસ્લિમ સમાજ સાથે અને મુસ્લિમ સમાજનો આ વખતે અમને ખૂબ સહકાર મળશે. હસનભાઈ ખફી એવી જ રીતે ખૂબ જ દલિત સમાજને અમે સામાન્યમાં જનરલમાં અમે ટિકિટ આપી છે એટલે દલિત સમાજ માટે અમને આ વખતે વિશ્વાસ છે કે દલિતો ખૂબ મતો આપશે. એવી જ રીતે મોનિકાબેન દોમડિયા આપણી વચ્ચે જે ઉમેદવાર જે શિક્ષિત છે, પાટીદાર સમાજના છે અને યુવાન છે, એટલે આ વખતે અમારી પેનલ ખૂબ મજબૂત છે અને અમે જંગી બહુમતી વિજય બનશું એવી આશા છે.